ફ્રેન્ડ્સ, હું છું સોનલ. તમારું સ્વાગત છે અમારા કિચનમાં. આજે આપણે બનાવશી આલુ સેવનું શાક. શાકનો વઘાર કરવા માટે આપણે કડાઈ લીધી છે. તેની અંદર આપણે તેલ લીધું છે. તેલને આપણે ગરમ થવા દેશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખશી રાઈ. રાઈ બધી ફૂટી જવા દે. રાઈ બધી ફૂટી જાય પછી આપણે નાખશી તેમાં જીરું, હિંગ, હળદર અને લીમડાની કડી પત્તી અને હવે નાખશી આપણે લસણની પેસ્ટ અને એક આપણે ડુંગળી ઝીણી એવી સુધારેલ લઈ લીધી છે. હવે તેને એડ કરીને સરસ એવી તેને સતડાવા દેશું. ડુંગળી સરસ એવી સતડાઈ જાય પછી આપણે તેમાં નાખશી એક ઝીણું એવું સુધારેલું ટમેટું. જો ફ્રેન્ડ આપણે અત્યારે કઠોળ ના ભાવતા હોય તો આપણે આવું શાક કરીને ખાઈ શકીએ છીએ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આલુ સેવનું બહુ મસ્ત શાક બને. હવે નાખશી આપણે સ્વાદ અનુસાર મીઠું. મીઠું નાખીને સરસ એવું બધું હલાવી લેશી. હવે એની અંદર નાખશી આપણે લસણવાળી ચટણી. આપણે આની અંદર એક કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા, કારણ કે ઓલરેડી આપણે આલુ સેવ લેવાની છે એની અંદર બધો મસાલો નાખેલો જ હોય. તમે જોઈ શકો છો આપણું ગ્રેવી બહુ મસ્ત ચડી ગઈ છે. હવે એની અંદર આપણે નાખશી 1 ગ્લાસ પાણી. હવે પાણીને આપણે ઉકળવા દેશી અને પાણી ઉકળવા આવ્યું છે એટલે આપણે આલુ સેવનું એક પેકેટ લઈ લીધું છે. હવે આલુ સેવ આપણે તેની અંદર એડ કરી દેશી. હવે એમાં 2 ઉફાણા આવે તા લગીને આપણે તેને ચડવા દેશી. પછી આપણે ગેસ બંધ કરી દેશી. તમે જોઈ શકો છો કેવું સરસનું શાક રેડી થઈ ગયું છે. અને જે લોકોને અત્યારે ઉનાળામાં શાકભાજીને ઓછું મળતું હોય ત્યારે આવું બનાવીને ટ્રાય કરી જોજો, બહુ મસ્ત લાગે. આપણું શાક રેડી થઈ ગયું છે. હવે એની ઉપર આપણે નાખી દીધા હે ધાણા ભાજી. તમે એકવાર બનાવીને મને કોમેન્ટ કરજો કેવું બન્યું.